નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી. હું છું સંજીવની. વિગતવાર સમાચાર જોઈએ. સૌથી પહેલા વાત રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આજથી ભારતની 2 દિવસીય મહત્વપૂર્ણ મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ આમંત્રણ પર આવી રહેલા પુતિન 23મી ભારત રશિયા વાર્ષિક સમિટમાં ભાગ લેશે. વર્ષ 2022માં યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ પુતિનની આ પહેલી ભારત યાત્રા છે. આજે સાંજે પુતિન દિલ્હી પહોંચશે, જ્યાં પીએમ મોદી તેમના નિવાસસ્થાને લોક કલ્યાણ માર્ગ પર પુતિન માટે ખાસ પ્રાઇવેટ ડિનરનું આયોજન કરશે. બીજા દિવસે 5મી ડિસેમ્બરે હૈદરાબાદ હાઉસમાં બંને નેતાઓ વચ્ચે સત્તાવાર મંત્રણા થશે અને રાષ્ટ્રપતિ ભવનમાં સ્ટેટ બેન્ક્વેટ યોજાશે. આ મુલાકાતનું કેન્દ્ર બિંદુ રક્ષા અને વેપાર છે. ભારત રશિયા પાસેથી S-400 સિસ્ટમના વધુ યુનિટ્સ અને અત્યાધુનિક સુખોઈ 57 સ્ટેલ્થ ફાઇટર જેટ્સ ખરીદવા અંગે મહત્વની ચર્ચા કરશે. આ ઉપરાંત બંને દેશો વચ્ચેના વેપારને $150 અબજ સુધી લઈ જવાનો લક્ષ્યાંક છે. હાલમાં વેપાર અસંતુલન $60 અબજ છે, જેને ઘટાડવા માટે રૂબલ પેમેન્ટ સિસ્ટમ અને લાંબા ગાળાના ઓઇલ કરાર પર ભાર મૂકવામાં આવશે.